નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટમાં આજે પણ એફઆઈઆઈએ તેમની વેચવાલી જારી રાખી છે અને માર્કેટ આજે પણ દબાણમાં જ રહ્યું છે. આજે આપણે અહીંયા ટોટલ 3 કંપનીના ફંડામેન્ટલ વિશે ચર્ચા કરવી છે, જેનો અભ્યાસ આપ પણ કરશો. તો સૌથી પહેલી કંપની છે શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે અને ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સમાં કામ કરે છે. કંપનીનો સેલ્સ પ્રોફિટ જો આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 8,922 કરોડ હતું તે ત્યાંથી વધીને 10,698 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,874 કરોડથી વધી 3,249 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 43% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 28% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 36% છે. માર્કેટ કેપ 1,07,976 કરોડની છે. કરંટ પ્રાઇસ 574 રૂપિયા છે. પી રેશિયો 13 છે. ROCE 11% છે. ROE 15% છે. ડિવિડન્ડ yield 1.57% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 25.40% છે. એફઆઈઆઈ 53.08% છે. ડીઆઈઆઈ 15.93% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.58% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને પ્રોફિટ ગ્રોથ સારો છે. આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ એક એફએમસીજી કંપની છે. ફંડામેન્ટલને જો સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 98 કરોડ હતું તે ત્યાંથી વધીને 209 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 7 કરોડથી વધી 30 કરોડ થયો છે, જે ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 15 કરોડ હતો તે ત્યાંથી 24 કરોડ, 30 કરોડ, 40 કરોડ થઈ અને 82 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 40% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 31% છે અને સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 66% છે, 5 વર્ષનો 62% છે અને 1 વર્ષનો 168% છે. બોરોવિંગ 370 કરોડ છે તો રિઝર્વ કંપની પાસે 367 કરોડ છે. આ બંને આંકડા લગભગ નજીકના છે. માર્કેટ કેપ 6,530 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,095 રૂપિયા છે. હાઈ 1,256 છે. પી રેશિયો 79 છે. ROCE 13% છે. ROE 12% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 26% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.42% છે. એફઆઈઆઈ 2.53% છે. ડીઆઈઆઈ 4.76% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 38.35% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇનોવા કેપટેબ લિમિટેડ. આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે જેની સ્થાપના 2005માં થયેલી છે. ફંડામેન્ટલ જો જોઈએ તો ડિસેમ્બર 23માં જે સેલ્સ 302 કરોડ હતો તે ત્યાંથી વધીને 316 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 25 કરોડથી વધી 36 કરોડ થયો છે. યર ટુ યર જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 36 કરોડ હતો ત્યાંથી 66 કરોડ, 68 કરોડ, 94 કરોડ થઈ 127 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 40% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 38% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 15% છે. બોરોવિંગ 261 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 838 કરોડ છે. માર્કેટ કેપ 4,446 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 777 રૂપિયા છે. પી રેશિયો 36 છે. ROCE 19% છે. ROE 17% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.90% છે. એફઆઈઆઈ 0.74% છે. ડીઆઈઆઈ 19.96 એટલે કે લગભગ 20% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.41% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય
તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.